ગુજરાત વિધાનસભામાં નવા ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશભાઈ મોદીની બહુમતીથી જીત થઈ છે, ત્યારે આ અંગે વિવાદ પણ સામે આવ્યો છે। વિપક્ષનું નામ ઉપાધ્યક્ષ તરીકે કમી કરવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે। ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં રાજકીય ચહલપહલ વચ્ચે અંતે પૂર્ણેશભાઈ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે। દિનેશ ઠાકોરે શૈલેષ પરમારના નામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જ્યારે જીતુભાઈ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો। મત વિચારણા દરમિયાન શૈલેષ પરમારના પ્રસ્તાવને બહુમતી ધારાસભ્યોએ અસ્વીકાર કર્યો હતો અને પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળી હતી। ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન થયેલી ચૂંટણીમાં પૂર્ણેશ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે જેઠાભાઈ ભરવાડના રાજીનામા બાદ ઉપાધ્યક્ષનું પદ ખાલી હતું। આજે ગૃહની અંદર મને બધા સભ્યો દ્વારા જે કંઈ મત રજૂ કરવામાં આવ્યો તેના દ્વારા હું સંસદીય પ્રણાલિકા મુજબ, લોકશાહી મુજબ મને ઉપાધ્યક્ષ તરીકેની મારી ઘોષણા કરવામાં આવી। એ બદલ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। આવનારા દિવસોમાં ગુજરાત એટલે વિકાસની રાજનીતિ અને ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રસર રહે તે માટે આપણી વિધાનસભા એક સુચારુ રૂપથી ચાલે, ગૃહ સારી રીતે ચાલે, બધા જ સદસ્યો ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના નાગરિકો માટે, ગુજરાતની અંદર લોકકલ્યાણના કામો માટે સૌ કોઈ આગળ આવે અને પોતાનું મંતવ્ય રજૂ કરે અને સુચારુ રૂપથી આ ગૃહ ચાલે એના માટે અમે કટિબદ્ધ છીએ। લોકશાહીની તંદુરસ્ત પ્રણાલિકા અનુસાર કોઈપણ વિધાનસભા હોય કે લોકસભા હોય એમાં વિરોધ પક્ષના નેતાપદનું પણ ઓફિશિયલ સ્ટેટસ આપવામાં આવે છે। એ જ રીતે ડેપ્યુટી સ્પીકરનું પદ પણ વિરોધ પક્ષને આપવામાં આવે છે અને જાહેર હિસાબ સમિતિ જે હોય એના અધ્યક્ષનું પદ પણ વિરોધ પક્ષને આપવામાં આવે છે। આ વર્ષોથી પ્રણાલિકા અનુસાર આ નિર્ણયો લેવાતા હોય છે, પણ ગુજરાતમાં પ્રચંડ બહુમતીવાળી સરકારે ના તો વિરોધ પક્ષના નેતાપદ આપ્યું, ના જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ પદની પણ એમણે આપ્યું નથી। અને આજે અમે જ્યારે ઉપાધ્યક્ષની ચૂંટણીમાં અમારા અધિકાર મેળવવા માટે અમે ફોર્મ ભર્યું હતું, પણ એમાં પણ એમણે પોતાનો ઉમેદવાર ઊભો રાખીને એ લોકોએ એ પદ પણ વિપક્ષ પાસેથી છીનવી લીધું છે। એની અમે ભારે ટીકા કરીએ છીએ અને સાથે સાથે અમે હંમેશા કહેતા આવ્યા છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે। આજે જ્યારે વિપક્ષે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હોય તો એક વિપક્ષ તરીકે એમણે પણ વિપક્ષના ઉમેદવારને ટેકો આપવો જોઈતો હતો, પણ એ લોકોએ પણ મતદાન ના કરીને સ્પષ્ટ બતાવી દીધું છે કે એ લોકો કોની ટીમ તરીકે કામ કરે છે। એ આજે વિધાનસભાના ફ્લોર પર સાબિત થઈ ગયું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।